સ્વર્ગવાસી હંસ કી પધારેલા સંત કી જય. અને આપણને બધાને સરસ મજાનું આવું ભજન કહેવાયું. સાધુ બોલ દેજે સાધુ. અને આવો જે એકબીજાને જે દર્શક પ્રસંગનો જે લાવો આપ્યો એવું ભજન કહેવાને નીએ જે અને આજનું ભજનનું જે નિમિત્ત બન્યા હોય એવા સ્વર્ગવાસી જે હંસ આજનું ભજનનું જે કોઈ પણ પુણ્ય હોય એમના ખાતામાં જમા થાય. તો પહેલા તો આપણે અહીંયા જે ઇન્દ્રોરાથી જે મહિલા મંડળ ભક્ત મંડળ પધાર્યું છે, શેરી સાથે ભક્ત મંડળ, ભોજ ભક્ત મંડળ, સભાસુર ભક્ત મંડળ, બધાને ધન્યવાદ. જેમ કે આરે સંસારિયામાં મારા સાધુનો સંતો સૌભાગ્ય તો બેઠા બેઠા ભજનો એટલે જેને ભજનનો લાવો મળ્યો, ભજન કરવા મળ્યો ને એટલે સમજી લેવું કે તમારો ભાગ્ય કહેવાય અને તમે ખરેખર તમારો સૌભાગ્ય કહેવાય કે તમને ભજન કરવાનું. બાકી ભજન કરવાનો કોનો ટાઈમ છે, પણ ભજન એટલે શું? ગાઈએ તો વાણી કહેવાય. સંતો આપણા ભારતની ભૂમિ એટલે સંતો, મહંતો, સંન્યાસી, ઋષિમુનિઓની ભૂમિ કહેવાય. અને આજે આપણા જે સંતો થઈ ગયા, હાલ જે આપણે ગઈ રહ્યા છે ને એ જે મહાપુરુષોની વાણી કહેવાય, અમર વાણી કહેવાય. એમાં કોઈ બદલાય આવી હકે, યુગોના યુગ જતા રહે પણ એમાં કોઈ બદલાવ આવે જેમ કે એ સત્યમાં કોઈ બદલાવ ના આવી હકે. આજનો તમે જુઓ કે જનરલ જે અત્યારનો ગીતો ગવાતો એમાં કદાચ ફેરફાર થાય, વાણીમાં ફેરફાર થાય જેમ કે જે સત્ય છે. અને આપણે જે ગઈ રહ્યા છે મહાપુરુષોની કમોણી છે. મહાપુરુષો ખરેખર એમનું જીવન કુરબાન કરી દીધું છે. ભજનમાં એમનું જીવન કુરબાન કરી દીધું, સત્યનો પંથ આપણને આપ્યો છે. અને આજ એમની કૃપાથી આજ આપણે ખરેખર ભજનનો લાવો લઈએ છીએ, બેઠા બેઠા એ વાણી ગઈએ છે. પણ જુઓ આજે ગઈએ એટલે વાણી કહેવાય. ભજન તો કરવાનું આવે, ભજન તો કરવાનું આવે. એટલે કીધું કે ભક્તિ કરવા આયા જગતમાં, કોલ કર્યો હરી સાથે, ભૂલવણીમાં ભૂલી ગયો ને મોયો માયા સાથે આ તન રંગ પતંગનો કાલ ઉડી. ભજન કરવાનું આવે છે. અને ભજન જ્યારે કોઈ સદગુરુ જો મળી જાય જીવનની અંદર, ગુરુઓ તો ઘણા હોય પણ કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી જો સદગુરુ જો મળી જાય અને સદગુરુના સમર્પણ ભાવે તન મન ધન શીશ અર્પણ કરી સમર્પણ ભાવે ખરેખર જો ભક્તિ વરવામાં આવે, ભક્તિ તો વાળું પડે કહેવા નહીં કહેતા કે તારા મનના મોને તો ભક્તિ વર, જે ભક્તિ વરવા માટે આયા છીએ, ભક્તિ વરવાની આવે છે. અને ભક્તિ વળી દે. સમજણ મોટામાં મોટી ભક્તિ હોય તો સમજણ છે, ગુરુની સમજ છે. અને ભજન તમારા જીવનમાં, મારા જીવનમાં જો ભજન ઉતરી જાય ને તો સમજી લેવા બેડો પાર થઈ જાય. મનુષ્યનો જન્મ જે મળ્યો છે ને આપણને એ બહુ દુર્લભ છે. મનુષ્યનો જન્મ મળવો ખરેખર દુર્લભ છે. આપણે ભલે ખબર હોય કે ના હોય, આ તો પરમાત્માની ત્રિગુણી માયામાં સંસાર ચાલે છે. અને એટલી પ્રબળ માયા છે ને આપણને 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ જીવીએ ને પણ ખબર પડતી નથી. આ માયા એટલી પ્રબળ છે પરમાત્માની. પણ આ માયાની અંદર પણ જો કોઈ સદગુરુ મળી જાય અને આપણને ભજન મળી જાય, ભજન કોને કહેવાય? ભજન કોને કહેવાય? ગઈએ વાણી કહેવાય, પણ ભજન કરવાનું આવે. પોતાના ભીતરમાં ભજન થાય. મારો રામ મારા રુદિયાની મોય રે, મારો સદગુરુ રુદિયાની મોય રે, હું બહાર જો ગોતવા જાઉં રે. કોઈ બાહ્ય સદગુરુ જો મળી જાય, ઈશારો કરનાર, દિશા બતાવનાર, તો સદગુરુએ રુદિયાની મોય છે અને રોમે રુદિયાની. હા, પણ કોઈ પ્રત્યક્ષ મહાપુરુષ મળી જાય તો આ વાતની ખબર પડે. આપણા ભજન પણ એવું કહે છે. મીરાબાઈની વાણી છે. મીરાબાઈ ના કીધું આ તમને ઓળખ્યા વિના લખ 84 નહીં બટા, આ તારી બ્રહ્મના ભાગ્યા વિના ભવના ફેરા. અસંખ્ય જન્મોથી આપણને બ્રહ્મના લાગુ પડી છે કે હું ન હરી જુદા છીએ. હું ન હરી, હું ફલાણા કુળનો છું, ઠાકોર છું, બ્રાહ્મણ છું, વાન્યો છું. આવી આપણને બ્રહ્મના લાગુ પડે છે. હું જીવ છું, એ કેવી ભ્રમણા લાગુ પડી છે આપણને. અને આ ભ્રમણાના કારણે આપણે જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરીએ છીએ. પણ ના કીધું કે કોઈ સદગુરુ મળી જાય અને સાચી સમજણ આપો ને તો ભ્રમણા ખરેખર. મીરાબાઈએ એ જ ભજન કીધું છે, બીજું ભજન કીધું નથી. મીરાબાઈએ એમના જીવનની અંદર કૃષ્ણ પરમાત્માના જ ગુણ ગાયા. પણ એમને જ્યારે સંત રોહિદાસ મળ્યા, સાચા સદગુરુ મળ્યા ને, તાને એમને એમ કીધું કે આ તમને ઓળખ્યા વિના લખ 84 ને મળ્યા. આ હું કોણ, હરી કોણ, હું કોણ છું? આ પંચ તત્વના શરીરમાં હું કોણ છું?
આ મારો હાથ, આ મારો પગ, આ મારી આંખ, આ મારું નાક, તો હું કોણ છું? બસ જો આની ઓળખાણ પડે તો ભજનની શરૂઆત થઈ જાય. અને જો આપણે ભજનમાં બેસતા હોય પણ આપણું લક્ષ્ય હોવું જોઈએ ભજન કરવાનું લક્ષ્ય. આપણે સહી દિશામાં માર્ગ મળ્યું છે ખરો? તપાસ કરવાય. તમે કોઈ પણ ધર્મનો માનતા હોય, કોઈ પણ પંથના માનતા હોય, કે ચાહે રામજી પીર મહારાજના ભજન કરતા હોય કે ચાહે કૃષ્ણ પરમાત્માના ભજન કરતા હોય, પણ લક્ષ્ય હોવું જોઈએ ને. જેમ કે જો લક્ષ્ય નહીં હોય ને તો જિંદગી 100 વર્ષ નહીં 1000 વર્ષ જીવશો ને તો એ મતલબ આજ તમારું લક્ષ્ય હતું કે કોઈ ગામમાં ભજનમાં જવું છે તો તમે આયા એની મોજ માણો. આજ અમારું લક્ષ્ય હતું કે ભોઈન ગામ સબાસપુરથી ભોઈન ગામ ભજનમાં જવું છે એટલે આવી ગયા. ભોઈન ગામથી અહીં સબાસપુરથી 3 કિલોમીટર આથમની દિશામાં આવીએ એટલે ભોઈ આવી જાય. લક્ષ્ય હોય તો આવે. જો લક્ષ્ય ના હોય અને દિશાની ખબર ના હોય કે દિશા કઈ બાજુ હોય, સબાસપુરથી આથમની બાજુ 3 કિલોમીટર જાવ એટલે ભોઈન આવે એવી ખબર ના હોય, ઉગમની બાજુ જતા રહીએ 300 કિલોમીટર જઈએ તો ભોઈન આવે. એમ આપણે કઈ બાજુ જવું, ચો સુધી ભજન કરવું છે, શા માટે ભજન કરવું છે એ તો ખબર હોવી જોઈએ ને. આપણને ભૂખ લાગી હોય તો ભૂખની તો ખબર થાય કે ના થાય? ભૂખ લાગી છે, 32 જાતના વ્યંજનો પડ્યા હોય, ખાવા પીવાનું, મીઠા માવાનું બાવા બધું પડ્યું હોય, પણ ચો સુધી ખાઈએ? જો સુધી ભૂખ તો સુધી જ ખાઈએ ને. ભાઈ આપણી ભૂખ મુકબલી થઈ જાય, તૃપ્તિનો ઓડકાર આવી જાય, ભાઈ ભલે ગમે તેટલું લઈએ ખાઈએ ખરા. એમ ભજનમાં પણ એવું છે, ભજન શો સુધી કરવાનું એમ એનું પણ લક્ષ્ય હોવું જોઈએ. જીવનનો પણ લક્ષ્ય તો હોવું જોઈએ ને કે ખાલી પછી ગાગાજ કરવું છે આપણે. સમજણ હોવી જોઈએ. જો મહાપુરુષો એમ કહે કે જો ગુરુની સમજણ હશે ને સમજણ તો તમે જે બેઠા છો ને જાગરણ, તમે બેઠા છો જોઈએ જાગરણ. એવું નહીં કે તમને ભજન આવડવું જ જોઈએ. આ તમને સરસ મજાની વાણી પરમાત્માએ આલી, તમને આવડતું હોય તો ગાઓ, ના આવડતું હોય તો વાંધો નહીં, પણ સમજણ હશે ને તો સમજણ એ જ તમારું ભજન છે. પણ શેને સમજ હોવી જોઈએ કે આપણે માણસ છીએ, આપણે માણસ છીએ, વિશેષ 84 લાખ યોનિની અંદર મનુષ્યનું શરીર પ્રાપ્ત કરવું ને એ મહા દુર્લભ છે. માણસનું શરીર પ્રાપ્ત કરવું એ દુર્લભ છે, પણ માણસ બનવું ને એ પણ દુર્લભ છે. બધા મનુષ્ય હોતા, શરીર ભલે બધાને મળી ગયા પણ બધા મનુષ્ય હોતા નથી. એટલા માટે કીધું કે પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સપનું છે. પ્રાણી છો તમે, સદગુરુ ચરણે જ્યાં નથી, બરોબર, પંચશીલનું પાલન કર્યું નથી, ચોરી જારી મોસ દારૂનો જુગાર. આ જેને ભજનમાં આવવું હોય, માણસ બનવું હોય, ભક્તિ કરવી હોય એના માટે. બાકી જેને બીજાના જીવો પઠમ ઢોર જેવું, પશુ પંખી જેવું જીવન જીવો એના માટે ને, એના માટે બરોબર છે. પણ જે ભજન, જેના ભજન કરવું છે, પરમાત્માના પામવું છે, આ જન્મને સફળ કરવો છે, એના માટે વાત છે. આ એના માટે મહાપુરુષો કહ્યા છે. આમ તો ભજન કરવું ને એ દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે. ફર્સ્ટ નંબરનું કામ મનુષ્યનું, ફર્સ્ટ નંબરનું કામ હોય તો ભજન કરવાનું. ચમ કે માના ગર્ભની અંદર કે આપણે કોલ કરીને આયા, વચન આપીને આયા, અને એ વચન ઊભું છે આપણું. વચન રે સંભાળી જાડેજા વેલા નહીં કહેતા? એ વચન આજ આપણને કોઈ સદગુરુ મળે તો એ વચન આપણને યાદ દેવડાવશે. એ વચન આલું છે કે હું એ પ્રભુ મને આમાંથી તું મુક્ત કર, આ નરકમાંથી મુક્ત કર, આ 9 માસની જેલમાંથી મને મુક્ત કર. હું પૃથ્વીલોકમાં જઈને સરસ મજાનું તારું ભજન કરીશ અને તારા નામનો મહિમા ચલાવીશ. આવું કોલ આપીને આયા છે આપણે. અને અહીં આવીને આપણે તો ભૂલી ગયા પરમાત્માએ આપણને કેટલી સુવિધા આપી. જોવા ખરા, જેના ભજન કરવું હોય એના માટે સુવિધા જુઓ. ખર્ચો કરનાર ખર્ચો કરે, કેટલી સુવિધા, બેહવા માટે ગાટલો, આ ફૂલોથી તમારું સ્વાગત થાય, ચા પાણી નાસ્તો. પરમાત્મા કે ખાલી મારા હોમ તું એક ડગલું ભર, 1000 ડગલો ભરવા હું તૈયાર છું. પણ નક્કી તો આપણે કરવું પડે કે ભજન કરવું છે. એટલા માટે મનુષ્યનું શરીર મળવું ને દુર્લભ છે. મનુષ્ય બનીને રહેવું ને એ મહા દુર્લભ છે, પણ મનુષ્ય બનીને જીવન જીવવું ને એ તો અતિ દુર્લભ છે. કોક જ વિરલા મનુષ્ય બનીને જીવન. જો આ રામદેવ પીરનો કપડો પહેરી અત્યારે મળે છે બજારમાં, નહીં મળતા? રામદેવ પીરના કપડા મળે, કૃષ્ણ બધાના કપડા મળતા હોય, નહીં મળતા બજારમાં? એ કપડો પહેરી દેવાથી રામદેવ પીર બની જવાતું? બની જવાય? એમ મનુષ્યનું શરીર પહેરી દેવાથી મનુષ્ય નહીં બનાતું. પણ મહાપુરુષો કે ચોરી જારી મોસ દારૂના જુગાર, આ પંચશીલનું પાલન કરવું પડે. પ્લસ માણસ એને કહેવાય કે ઊંચ નીચ જાતિવાદીનો ભેદભાવ ના રહે. એનામાં કોઈ ભેદભાવ રહે
કોઈ અંધશ્રદ્ધા ન રહે, એ ન માણસ કહેવાય. અને તમે માણસ બનો ને તાને તમારું ભજનની શરૂઆત થાય. એ પહેલા જો તમે ભજન કરતા હશો બરોબર, તો તમારા ઉજાગરા. પણ કોઈ સદગુરુ, હું તો કહું કોઈ સાચા સદગુરુ જો મળી જાય, તમારી દિશા બતાવવાની જરૂર. કોઈ સદગુરુનું કામ આપણને દિશા બતાવે કે આ બાજુ જા ભોય, આ બાજુ છે. અને કોઈને પૂછી જો, પૂછતા પંડિત ભલા. અને ભજનમાં આવતા હોય આપણે થોડી તપાસ કરીએ કે ભજનમાં આપણે રાત દિવસ આપણે ભજન કરીએ છીએ, કૃષ્ણ પરમાત્માના ગુણ કહીએ છીએ, રામદેવજીના ગુણ, અને આપણા જીવનમાં એ પ્રમાણે આપણને વર્તાય છે ખરું? આપણી જીવનમાંથી આપણની જે અંધશ્રદ્ધા જઈ છે ખરી? તમે રાતે ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, અને દિવસે બધા ભુવાના કામ કરતા હોય, પૂજના કામ કરતા હોય, બધા કામ કરતા હોય, અપશબ્દ બોલતા હોય, વાણી તમારો મીઠાશ ના હોય, કર્મ કંકાસ કરતા હોય, કર્મ પતિ પત્ની જોડે કોઈ સારો સંબંધ ના હોય, બાળકો જોડે સંબંધ ના હોય, પરિવારનો સંબંધ ના હોય, તો તમારું ભજન શું કરવાનું? ભજનનો અર્થ જ એટલો થાય કે તમે ભજનમાં જો કોઈ મહાપુરુષના શબ્દ આપણને લાગી જાય, સમજણ આવી જાય આપણને, તો એ સમજણ આપણે જીવનમાં ઉતારવાની. આપણે માણસ છીએ, આપણે કોકના પતિ છીએ તો કેવી રીતે આપણે જીવન જીવવું પત્ની જોડે, આપણે કોકના પિતા છીએ, કોકના પુત્ર છીએ, કોકના ભાઈ છીએ, કોકના મિત્ર છીએ, તો કેવી રીતે એ ધર્મ આરો સનાતન ધર્મ છે, આપણે કેવી રીતે જીવન જીવવું એ સમજણ આપણા હોવી જોઈએ. એમનો ભજન કહેવાય. ખાલી ગાવ બજાવ ભજન નથી. બાકી જો આ અંધશ્રદ્ધામાં ભજનમાં કબીર સાહેબે એમની વાણીની અંદર કીધું છે કે એને માર્ગ નથી જોવા સંતો, મારે એ માર્ગ જોવા. કયા માર્ગ? કબીર સાહેબે કીધા કે એ માર્ગ જો તમે જોશો ને તો મનખા જન્મ તમારો એળી જશે, ખોવાઈ જશે. કયો માર્ગ? એક ભૂવો દૂજો ભૂવો, ભૂવા અઢળ ભૂવા. સાચી માતાની ખબર નથી ને ધૂની ધૂની ન ભૂવા. જો આ માર્ગ તમે પકડ્યો તો સમજી લો કે તમારો સાચી માતાની તમે સત્યથી વંચિત રહી ગયા અને ખોટું તમને પકડાઈ ગયું. અને એ માર્ગ તમે પકડ્યો ને તો તમારો જન્મ સમજી લ્યો એરે ગયો. એક પંડિત દૂજો પંડિત, પંડિત અઢળ ભૂવા. જ્ઞાની થયા પણ જ્ઞાની થઈ ને પોથી પડી પડી મુવા. એટલે એક પંડિત દૂજો પંડિત, પંડિત અઢળક થઈ ગયા બરોબર, પણ એ પંડિત જ્ઞાની તો થઈ ગયા પણ જ્ઞાનની એમને ખબર નહીં. જે સ્વયં જેમ કે જે પરોક્ષ જ્ઞાનની વાત કરે, પોથીની અંદર જે જ્ઞાન હોય એનાથી તમને બસ કોઈ કર્મ કાંડમાં વળગાડી દેશે, સત્યની કોઈ ભાર મળતી. પણ જો મહાપુરુષ મળી જાય, સત્સંગનો મહિમા બહુ અપાર છે. તમે આખી રાત ભજન ગાઓ પણ આદિમય આદિગણી આદિમય પુણ્યા તુલસી સંગત સંત કી તો મટે કોટી. આ સંતોનો મહિમા છે. કબીર સાહેબ જેવા સમ્રાટ સંતો થઈ ગયા, એ આપણને ચેતવે છે. જૂઠા દેવ મનાવો દુનિયા, જૂઠા દેવ મનાવો. નાગ પાંચમનો દિવસ આવે, માટીનો નાગ બનાવો. સાચો નાગ જ્યારે સામો આવે તો લઈ લાકડી સમજાવે દુનિયા, જૂઠા દેવ. એટલે આપણો ભજનમાં જતા હોય, રોજ ભજનમાં બેસતા હોય તો આપણો ઉજાગરો ના થવો જોઈએ, આપણું જાગરણ થવું જોઈએ. સમજો તો સમજી લો તમારું જાગરણ, અને ના સમજ્યા તો ઉજાગરો. એટલે જીવન કેવી રીતે જીવવું? ભજન કરો, મોજ કરો, આનંદ કરો. જેમ કે આ જે પરમાત્માએ જે શરીર આપ્યું, આવી વ્યવસ્થા બીજે ચોઈસ, આવું ભજન કરવાનો મોકો બીજી વાર વારંવાર મળશે નહીં. આટલું બોલી મારી વાણીનો વિરામ આપું છું. બોલો શ્રી સદગુરુ